જે જગ્યા પર રોકાયા હતા એ છે આ જગ્યા જે કૈલાસ કોટેજ કરીને લોડેજ કરીને છે, ત્યાં આપણે રોકાયા હતા. જે પાછળની તરફ જે છે સ્વિમિંગ પુલ વગેરે મસ્ત મજાનું છે. આપણી સાયકલ ઓકે અત્યારે રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે સવારમાં ઓકે તો સવારમાં એ છે કે ભાઈ સાયકલ આપણે કમ્પ્લીટ કરી દેવાનું. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં હશો. હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, એ પણ ભાઈ સાયકલથી. હાલ અત્યારે આપણે સોલો ટૂર કરી રહ્યા છે નેપાળ ને. બસ પોખરા આપણે પહોંચી ગયા છે ને, એવું સમજાય. અહીંથી 14 કિલોમીટર પર છે. તો અત્યારે આપણે પોખરામાં પહોંચી ગયા છે ને આગળની તરફ તમને હું બતાવતો દઈશ. ને જે જગ્યા પર અહીંયા પાછલી સાઈડ આપણે કેમ્પિંગ કર્યું હતું, જે આ હોટલ મસ્ત મજાનું છે, જે ઇન્ડિયન ફૂડ્સ બી છે, નેપાળી ફૂડ પણ છે. તો સરસ મજાનું એવું હતું ને. અત્યારે આપણે ચા આવી ગઈ છે ને, ચા બા પીએ અને પછી પાછા લગાતાર આપણે ધીમા આગળની તરફ નીકળીશું ને. આગળની તરફ તમને સફર બતાવતો રહીશ, તો બન્યા રહેજો. અને અત્યારે આપણે ચા પી લઈએ. સવારમાં ચડાઈ થોડું ઢલાણ બી આવતું તો સારું લાગતું, પણ સવારમાં આવી ગઈ ચડાઈ. અને આપણે જે જગ્યા પર રોકાયા હતા એ જગ્યા આગળની તરફ પાછલી તરફ હતું સ્વિમિંગ પુલ. એટલું મસ્ત અને મજાનું હતું, પણ ભાઈ બધા એન્જોયવાળા હતા અને બધા ટાયર્ડ થઈને ખતરનાક સ્વિમિંગ પુલમાં નાહતા હતા. એટલે મેં કીધું ચલો નથી લેવો વિડીયો ત્યાં. ચડ જા યાર. તો સવારમાં ચડાઈ આવી જાય ભાઈ, અલગ લાગે. મોસમ ઠંડો છે, પણ આપણે તો ગરમી પણ થઈ ગઈ. ને બીજી વસ્તુ એ કે બીજી વાત એ કે ભાઈ આપણે રોકાવાનું છે પોખરામાં. અને હવે એવું નહીં રોકાઈ શકતા, કેમ્પિંગ કરીએ. હવે ગમે તેમ કરીને આપણે બજેટમાં સસ્તામાં સસ્તો રૂમ લેવું પડશે. હવે એ ખબર નથી ભાઈ, કંઈ સસ્તું મળે ને કંઈ નહીં. પહેલી વખત છે, એ પણ સિટીમાં ભરાવાના છે. અહીંયાથી હવે ફક્ત 12 કિલોમીટર પર રહ્યું છે પોખરા. ને જોઈએ ત્યાં જઈને ચડાવ ભાઈ તગડો છે એકદમ. ઢલાણ આવ્યો થોડું ઢલાણ આવ્યું. મોસમ ઠંડો છે, પણ આપણને ઠંડી લાગતી નથી, ગરમી થાય છે. હવે એવું કરીએ, આપણે જે પાછળ બેગ લટકાવ્યું છે એ બેગને આગળ લઈ લઈએ તો સારું રહેશે. તો આવી રીતે બેગ આપણે આગળની તરફ મૂકી દીધું છે. એટલે હવે થોડુંક સારું લાગે. હવા તો આવે અને થોડું ઘણું સામાન છે, એટલું બધું સામાન નથી. જરૂરિયાત વસ્તુ થોડું ઘણું સામાન છે. અને હવે આપણે જે કામ કરવાનું છે ભાઈ, લો બજેટમાં રોકાવાનું જોવું છે. જે સસ્તામાં સસ્તું આપણને રોકાવાનું મળે. તો હવે ત્યાં જશું પછી ખબર પડશે. અને તમારા ભાઈને એવું છે કે ભાઈ સિટીમાં જાય ત્યારે કન્ફ્યુઝ થઈ જવું છું. હે ને? કેમ કે સિટી તો સિટી કહેવાય. આવ જાવ ગાડીઓ આમ તેમ કચાટ. ભાઈ પોખરા પણ સિટી છે. પહેલી વખત છે, આપણને કંઈ ખબર નહીં હોય. જોઈએ પોખરા જઈએ અને ખબર પડે. ને એનાથી પહેલાં આપણે એક કદાચ તમે કંઈ જોતા હશે ભાઈ, મહાદેવનું સ્ટેચ્યુ બનેલું છે સુંદર એવું, મસ્ત મજાનું ઉપરલી સાઈડે. એ જગ્યા પર જવાનું છે. ચડાવતો હશે ભાઈ તગડો, પણ એ જગ્યા પર જશો ને તમને પણ બતાવીશું. એ જગ્યા ભાઈ સુંદર એવી સરસ મજાની છે. મોસમ પણ એટલો મસ્ત મજાનો છે. એટલે વાદળ થઈ ગયા છે. અને અહીંયાનું એવું છે કે કોઈ નક્કી નહીં યાર. પહાડી વિસ્તારમાં એવું થાય, જે પહાડી ઇલાકામાં એવું છે કે વરસાદનું કોઈ નક્કી ના હોય. અને અત્યારે આટલો મસ્ત મોસમ છે, બસ વરસાદ નહીં પડવો જોઈએ અત્યારે. હવે પણ યાર એને પડવાનો હોય તો પડે. એને એક વરસાદની સિઝન ચાલે છે, એ છે, બીજું કંઈ નહીં.
આ રસ્તો છે ભાઈ, શિવ મંદિર પર જવાનું છે, ઉપરલી સાઈડ છે. આ જોયું છે પાછળ ભાઈ, સાયકલ ચલાવીને આપણે ચડાવ્યું છે. આ રહ્યું કંઈ સુંદર એવું મસ્ત મજાનું પહાડ, અને જે મેન હાઈવે છે એ સામે તરફ જોવાય છે. એ કદાચ તમારે જોવાતું હશે તો ગાડી આવતી હશે. તો આ છે મેન હાઈવે. અત્યારે આપણે ઉપરલી ભાગે, અને સુંદર એવું મસ્ત મજાનું જંગલ જોવાય છે. બસ ભાઈ, પહાડ ને પહાડ ને વાદળની વાત કરું તો ભાઈ એવું લાગે કે યાર નીચેની તરફ જ વાદળ છે, મને તો બહુ ઊંચાઈ પર છે. સાયકલ થોડી વાર ઊભી રાખી છે આપણી સાઈડ પર, ને જે આ ચડાવ જોઈ રહ્યા છો આપણે થોડુંક અત્યારે તો ધક્કો મારવો પડ્યો છે. બાકી તો જે નીચેનો ચડાવ હતો એ તો આપણે બેસીને ચડાવી દીધું, પણ બીક લાગે કે ભાઈ ચેન તૂટી જાય, એના કરતાં ધક્કો મારી દેવું પોસાય. થોડોક અહીંથી આપણે ધક્કો માર્યો છે, ત્યાંથી ધક્કો મારીને અહીં સુધી લાવી ગયા, આપણે સાયકલ લાવી દીધી. અને બસ હવે સામે તરફ થોડુંક ચડાવ છે અહીં સુધી, ત્યાં સુધી ધક્કો મારી લઈએ. તો આ છે ભાઈ જે જગ્યા પર જવું છે તો ભાઈ આવા રસ્તાથી જવું પડે. શિવ ટેમ્પલ, શિવ મંદિર, ત્યાં જઈ રહ્યા છે આપણે. હા હા હા, હવે લોકેશનની વાત કરું ત્યારે ગજબ સુંદર એવું ને મસ્ત મજાનું લોકેશન છે, જોરદાર એવું. તો ચલો આપણે પણ ધીમે ધીમે હવે આગળની તરફ નીકળતા રહીએ. મોસમ થોડો સારો મસ્ત મજાનો છે, તડકો સામેની તરફ જોવાય છે. જ્યાં તમે વધારે લીલું જોવાય, થોડુંક આમ ઓછું ઓછું જોવાતું છે. આ જગ્યા પર તડકો વધારે છે, કેમ કે આ સાઈડ પહાડ આવી જાય છે, ત્યાંથી તડકો ત્યાં જાય છે ડાયરેક્ટ. તો આપણે લગાતાર ધીમા ધીમા ધક્કો મારીશું થોડાક સુધી. તો જવા દઈએ અત્યારે આપણે ધીમા ધીમા આગળની તરફ. હા રે રસ્તો આપણે આગળની તરફ મંદિર તરફ જવાનું, મહાદેવ મૂર્તિ તરફ જવાનું છે. ઉપરલી સાઈડથી જવાનું છે આપણે, નીચલી સાઈડની બે રસ્તા છે, આ બાજુ ને આ બાજુ, કેમ કે બોર્ડ માર્યું છે. તો આપણે જઈશું ડાબી તરફ. અને અહીંયા જે પહાડ જે ઉપરલી સાઈડથી જોવાય છે ભાઈ, શું વાત કહું યાર, ગજબ એકદમ મસ્ત મજાનું સુંદર વાદળ તો યાર જોડે લાગે છે. અને આ ચડાઈ છે, ને હજુ આપણે આગળની તરફ જઈએ ધીરે ધીરે, અને કેમ કે હજુ ચડાઈ છે, ચડાઈ આવવાની છે ભાઈ, ચડાઈ આવવાની છે. હજી થોડું આગળ છે, અહીં લખેલું છે મહાદેવ મૂર્તિ જાને બાટો. આપણે અહીં નહીં જવાનું, આપણે આ તરફ જવાનું છે. ત્યાં કંઈ ચડાવ છે. આ રસ્તા પર આપણે 3-4 વખત ઊભા થઈને આવ્યા છે, અને રૂકી રૂકીને, કેમ કે પૂરું ચડાવ છે. તો યાર નીચેવાળો રસ્તો તો યાર એકદમ ખડાઈ ચડાય, એકદમ ખડી ચડાય. અને હા, હજુ પણ આગળ આવશે, એકદમ ખડી ચડાય. હા રસ્તા છે, આગળથી પાછી આવશે ચડાઈ. હા
જ્યાં સાયકલ નહીં ચડે ત્યાં આપણે પછી ધક્કો મારવાનો. જેટલું ચડે એટલું ચડાવવાનું. એમ લાગે ખાવ નહીં ચડે, ઉતરીને થોડો ધક્કો મારવાનો, પછી પાછું ઊભો થઈ જવાનું. અત્યારે રસ્તો કમ્પ્લીટ છે. હવે આવશે આગળ ચડાઈ, બતાવું તમને, જોતા રહો. હા ભાઈ ચડાઈ, હવે આવી ભાઈ ચડાઈ. હા હા, હવે આ ચડાઈ લઈએ આપણે, બાકી નહીં ભણે. હા, બચ્ચા રમ્યા કરે છે. क्या नाम है तेरा? हैं? क्या नाम है तेरा? समापन। समापन. रास्ते पे खेल रहे हो, देख के खेलना गाड़ी वाड़ी. गुजरात से हाँ गुजरात से आए हो. गुजरात 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 में पुणे गया हूँ। पुणे महाराष्ट्र. अच्छा अच्छा. हाँ 11 साल के लिए उधर ही था मैं। अच्छा 11 साल के लिए. तो तेरे को तो हिंदी आती है ना, इसलिए इसको मराठी भी आती है। हैं मराठी भी सीख गया. अरे चलो. तेरा क्या नाम है? क्या नाम समापन। आपका? मेरा आयुष। उसका? एल्सा। क्रिस्टन एल्सा. एलिसा. मैं क्रिस्टल बोला था। અચ્છા અચ્છા એલિસા ક્રિસ્ટા. તો ચલો, આ બધા મસ્ત મજાના રમ્યા કરે છે ને આપણે પણ ધીમા ધીમા હવે આગળની તરફ નીકળીએ. હજુ થોડું ઘણું ચડાવ છે ને. ફૂટવાલે પૂમદી કોટ આ તરફથી ભાઈ. હવે લાગે કે શહેરમાં આવ્યો છું, અને હવે એવું લાગે છે કે શહેરમાં છું મેં. હવે એવું લાગે છે કે ભાઈ મેં ગામમાં છે. ઉપર જાય રસ્તો કે નીચે જાય છે રસ્તો. આપણે જવાનું છે સીધું ને સીધું. હવે ભાઈ ભયંકર છે. પાછી આવી ગઈ ભાઈ ચડાઈ. મારા ખ્યાલથી પાછા આપણે રિટર્ન આવીશું તો પોખરા મેન સિટી જવાનું છે. તો આ રસ્તો છે ને, અહીંયા આપણે સીધા સીધા ઉપરની તરફ જઈએ. ચડાઈ છે લગાતાર. તો હાલ અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે. અહીંયાથી સમજો 100 કિલોમીટર પર પ્લસ હશે, જે આપણે મંદિરે જવાનું છે. તો આપણે હવે જઈશું, આપણે મંદિર તરફ જઈશું. ને આ પાર્કિંગ જગ્યા છે, જે કંઈક થોડું ઘણું ચાર્જ આપીને પાર્કિંગ તમે કરી શકો છો. તો કંઈ એવું છે ભાઈ, અહીં પાર્કિંગ ને આપણી સાયકલ અહીંયા પાર્કિંગ થઈ ગઈ છે. આપણી સાયકલ તો ભાઈ એમ જ છે, કોઈ ટેન્શન નહીં. પછી નીચે આવીને આપણે ભાઈ અહીંયા ચાય સુઈ પી લઈશું. સરસ મજાનું એવું રેસ્ટોરન્ટ છે ને, અહીંયા આપણી સાયકલ પાર્કિંગ કરી દીધી છે ને. હવે આપણે ધીમા ધીમા જઈએ આગળની તરફ, મંદિર તરફ જઈએ ને ભાઈ. દેશી જુવાળ સરસ મજાનું, મસ્ત મજાનું. અને હવે આપણે ઉપરની તરફ જઈએ. ભાઈ સાયકલ જતી રહેતી, પણ આપણે વિચાર્યું કે સાયકલ નથી લઈ જવી, ચાલતા ચાલતા જઈએ. કેમ કે યાર છે અહીંયા પણ જગ્યા હતી, સારી એવી જગ્યા હતી, સરસ મજાની એવી. મેં કીધું ચલો ને હવે ચાલતા ચાલતા જઈએ. 170 મીટર પર હશે, જસ્ટ આગળની તરફ જ હશે. તો હવે જઈએ આગળની તરફ. ભાઈ શિલાજીત, ભાઈ આ વસ્તુ છે ભાઈ, પહાડની અંદર આવે તો ભાઈ શિલાજીત જે અલગ અલગનો હોય, આ બધું પહાડની અંદર હોય. કેમ કે ઘણું બધું જોયું છે ભાઈ, જે અહીંયાથી મતલબ જે માળા વગેરે જાય, રુદ્રાક્ષ વગેરે નેપાળમાંથી વધારે જાય ઇન્ડિયામાં. એટલે હવે ચાલતા ચાલતા જઈએ. સારું થયું કે ભાઈ આ જગ્યા પર સાયકલ લઈને આવ્યા, બાકી તો સાયકલ ચલાવી હાલત ખરાબ થઈ હતી. બાઇકમાં એટલી તાકાત લગાવવી પડે, સાયકલ તો હાલત ખરાબ થઈ જતી યાર. એકદમ ખડી ચડાઈ છે બિલકુલ, એકદમ. આ જોયું ટાયરના નિશાન. ભાઈ સાયકલ નહીં આવતી, બિલકુલ બી સાયકલ નહીં આવતી હે ને.
ચલો જોઈ છે. હા હા, તો હવે આવી ગયા છે જે મેન ગેટ પર. તો આવી રહ્યું ભાઈ 150-160 મીટર પર આવી ગયું છે. સરસ મજાનું. હા હા, તો અત્યારે આપણે અહીંયા જઈએ ને પછી જે છે પેલી સાઈડ પણ છે અને ખબર નથી. તો અહીંયાની સાઈડ આપણે પહેલાં જઈએ. અહીંયા સુધી પાર્કિંગ છે. શિવ મારવાડી ભોજનાલય ભાઈ, અહીં મારવાડી ભોજનાલય છે. લે મારવાડી, અરે બાપરે ભાઈ, મારવાડી ભોજનાલય, આર્યન મારવાડી ભાઈનું ખબર નહીં પડતું યાર. મારવાડી છે હું બધા હે. શિવ મારવાડી ભોજનાલય છે અહીંયા સાઈડ પર. અને નીચેનો કંઈ નજારો સુંદર એવું સરસ મજાનું જોરદાર. જે આપણા મંદિરે આવવાનું હતું ત્યાં તો આવી ગયા છે. મેન જગ્યા પર જશું. તો ચલો હવે આપણે જઈએ. ગરમીની વાત કરું તો એકદમ તગડી ગરમી છે, જોરદાર ગરમી છે. ક્યાંથી જવાનું છે? બસ ચાલતા જાય એમની જોડે જોડે જવાનું છે. સાઈડમાંથી જવાનું છે રસ્તો. અહીંથી ગેટ હતો ભાઈ, અહીંયાથી અંદરથી આવવાનું હતું. હા હા હા, હા હા. હવે આવી ગયા છે આપણે મેન કુમદી કોટ કિસાન સમિતિ. છે ભાઈ સરસ મજાનો જોરદાર એવું. અને એ છે કે ભાઈ ડ્રોન વગેરે કંઈ ઉડાવવાનું નથી. બસ ફોટો વગેરે લેવાનું છે, બાકી ડ્રોન નહીં. આ જે બતાવવાનું છે એ હું તમને બતાવી દઉં. કે સરસ મજાનું મૂર્તિ. તો એકવાર આપણે અહીંયા સામે તરફ જઈએ અને પછી આપણે અહીંયાથી જઈશું ઉપરની તરફ જઈશું. તો પહેલાં આપણે અહીંયા સામે તરફ જઈએ, સાઈડનું જોઈ લે ભાઈ, અને તમને પણ બતાવીએ. અને ભાઈ અહીંયા ભાઈ બધી બાજુ શિવલિંગ છે, બધી બાજુ શિવલિંગ. તમે જે જોઈ રહ્યા છે નાના બધી બાજુ શિવલિંગ છે. તમને બતાવી દઈએ. બધી બાજુ એવું ગોઠવ્યું છે ભાઈ શિવલિંગ, બધી બાજુ છે. અને એ બધું લખેલ છે ને. તો હા કહે છે ભાઈ. અહીંયા પાછળ છે ડમરું, ઉપર છે મહાદેવ. ઉપર જઈને પણ તમને હું બતાવું. પહેલાં તમને આજુબાજુનું બતાવી દઉં, પછી આપણે તમને ઉપર જઈને બતાવી દઉં. એકવાર નીચેનો માહોલ કંઈ અચ્છા ભાઈ. ये फोटो खींच के सबसे हमारा अंदर तो અહીંયાથી તમને બતાવી દઈએ ભાઈ પોખરા સિટી. ભાઈ ગજબ યાર, ગજબ દેખાય યાર. તમે જોઈ લો, જેટલું પણ ઝીણું જોવાય છે ભાઈ, જેટલું પણ ઝીણું જોવાય છે આ પોખરા સિટી છે ભાઈ. સામે તરફ આ જે તમને લાઈન દેખાય છે ને, જે આ લાઈન આ છે ભાઈ વિમાન.
અને ઉતરે એ જગ્યા છે હેલીપેડ. અને ભાઈ યાર ગજબ આવા પહાડોમાં ભાઈ સુંદર એવું સામે તરફ તમે જઈ રહ્યા છો ઝીણા પૂરી પોખરા સિટી અહીંયાથી જોવાય છે. સરસ મજાનું જોરદાર એવું. ચલો હવે આપણે ઉપરની સાઈડે જઈએ. આજુબાજુનું તમને બતાવી દીધું. હવે આપણે જઈશું ઉપરની સાઈડ જઈશું ને જે ઉપરથી તમને નજારો બતાવીશું. તો ભાઈ સરસ મજાનું એવું છે. અહીંયાથી ચડવાનું પણ જોરદાર એવું બનાવ્યું છે. અને ભાઈ પાણી છે. દિક્કત હો ગયા ભાઈ. તો અહીંયાથી જોઈ લો અને એકવાર આપણે પૂરો અહીંયાથી ગોળ રાઉન્ડ મારી લઈએ અને પછી પાછા આપણે તમને સામેથી હું તમને બતાવું છું. બધી તરફ શિવલિંગ. સરસ મજાનું આગળની તરફ શિવલિંગ છે ને એ મારી પાછળ તમે જોઈ રહ્યા છો. ડમરું છે ભાઈ, બનાવેલું છે ભાઈ, બહુ મોટું છે યાર. જોરદાર. અત્યારે તડકો થોડો વધારે જ થઈ ગયા છે. તડકો હવે વધારે થઈ ગયો છે. હવે અહીંયાથી તમને એકવાર બતાવી દઈએ. તો અત્યારે આપણે નીકળી ગયા છે શિવ મંદિરેથી. હવે નીચેની તરફ જઈએ એટલે કે પોખરા જે મેન શહેર સિટી છે ત્યાં જઈએ નીચેની તરફ. અને ભાઈ બપોર થવા આવ્યો છે ને આપણે કંઈ ને કંઈ રોકાવાનું ત્યાં નીચેની તરફ કરીશું, કેમ કે એક દિવસ અહીંયા આપણે રોકાવાના છે. જેમ થોડું ઘણું બજારો વગેરે આપણે ફરીશું. તો હવે નીચેની તરફ જઈએ. અને બીજી વસ્તુ કે પૂરો રસ્તો બિલકુલ એકદમ ઢલાનવાળો છે, તો થોડુંક બ્રેક મારવામાં પ્રોબ્લેમ પડે છે. અને એકદમ ભાઈ ઢલાનવાળો રસ્તો આવે છે પૂરો. અત્યારે તમે જોઈ રહ્યા છો આ છે ભાઈ પોખરા. અને હાલ અત્યારે આપણે પોખરામાં થઈ ગયા છે. જે જગ્યા પર રોકાવાનું છે ભાઈ એવું છે કે અહીંયાથી એક તો 4 કિલોમીટર પર છે અને એક 5 કિલોમીટર પર છે. તો આપણે બે જગ્યાએ ચેક કરીશું કે કેવું રોકાવાનું મળે. એક જગ્યા પર આપણે છે ને 400 રૂપિયામાં રોકાવાનું છે, એટલે કે ઇન્ડિયન 400માં રોકાવાનું આપેલું છે. એક જગ્યા પર તો ભાઈ ખબર નહીં, એકવાર આપણે ત્યાં જઈએ પછી ખબર પડે કે કેવું છે ને. તો અત્યારે ચોક પર આવી ગયા છે. આપણે 3-4 કિલોમીટર પર છે જે આપણે રોકાવાનું છે ત્યાં જઈએ અને પછી ખબર પડે કે ભાઈ કેવું કરવું છે કેવું નહીં. હવે એક છે એ રૂમ મોંઘું પડે ને એક છે ભાઈ ડોમેટ્રી. તો આપણે જે જઈશું તો યાર ડોમેટ્રી જોઈએ તો પછી કેવું કરીએ. સિંગલ માટે ડોમેટ્રી તો બેસ્ટ છે ભાઈ. સસ્તું હોય તો 2 દિવસ પણ બતાવે, સસ્તું હોય તો ભાઈ 2 દિવસ પણ બતાવે. જોઈએ શું થાય છે કેવું નહીં. સરસ મજાનું એવું છે, જોરદાર એવું છે. જે મંદિરે જવાનું છે મંદિરની તરફ જાય છે ભાઈ રોકાવાનું મળી જાય તો ભાઈ બધું પેદલ પણ ચાલતા પણ આપણે આવી શકીએ છીએ. સરસ મજાનું જોરદાર એવું છે.
રાત પડે ને પબ્લિક પછી બધા ગયા ને ફરવાવાળું અત્યારે આવી પબ્લિક છે તો સાંજે અત્યારે આપણે મેન હાઈવે પર ચાલીએ છીએ મળીએ પછી આગળ કેવું થાય છે. એકવાર બસ રોકાવાનું બધી જાય બસ પછી જોઈએ તો સાયકલિંગ કરવાનું પૂરા પોકરા. ચલો અત્યારે કંઈક સાયકલિંગ લાવીએ પછી મળીએ પાછા. 3 કિલોમીટર કાપવા માટે પણ અડધો કલાક એટલે અડધો એ ટાઈમ નીકળી ગયો. બોલો કેમ કેમ કે અત્યારે આપણી સાયકલ છે નોર્મલ. હવે ભારી વજનવાળી તો નહીં કરી શકતા. પેન્ડલ મારીને આવી રીતે પેન્ડલ માર્યા કરવો પડે ફાસ્ટ. કેમ કે આપણી સાયકલ સાદી થઈ ગઈ છે, એક જ ચેનમાં ચાલે છે, એકદમ રસ્તો પ્લેન છે અને સાયકલ ભાગે એવું નથી. બસ ધીરે પેન્ડલ મારીને જવા દેવાનું. આજે મારી સાઈડમાં જોઈ રહ્યા છો આ છે પોખરામાં એરપોર્ટ અને ઉડાન હવાઈ જસ્ટ સાઈડમાં છે એરપોર્ટ પોખરા મેન સિટીનું એરપોર્ટ. ને આપણે જઈશું સીધા ને સીધા તો હવે છે ભાઈ આપણે જેની બીજી જગ્યા હતી તે તો નથી ગયા. હવે સીધા આપણે ડોમેટ્રી તરફ જ જઈએ ભાઈ. ડોમેટ્રી તરફ જઈએ ને ત્યાંથી ડોમેટ્રી છે 2.4 કિમી. જોઈએ હવે થઈ જાય પછી આપણને ખબર પડે કે ભાઈ કેવું છે ને કેવું નહીં. રસ્તો ઢલાનવાળો છે, મસ્ત મજાનો રસ્તો છે, કોઈ પ્રોબ્લેમ નથી. ને છે જોઈએ પહેલો એક્સપિરિયન્સ ડોમેટ્રીમાં તો એ જ છે ને. એ ભાઈ ચોકડી વધારે આવે છે એટલે થોડુંક પ્રોબ્લેમ. તમારા ભાઈ ઓકે 600 માર્કેટ એવું કંઈ બોલ્યું છે. બોલતું રે હા. જે આપણે હોટલ પર જવાના છે એ 1 કિલોમીટર પર છે, 1.1 કિલોમીટર પર છે. તો અત્યારે ભાઈ લગાતાર આપણે સાયકલ ચલાવીએ ને જગ્યા પર જઈએ પછી આપણે પાછા મળીએ. કેમ કે હાઈવે ટુ હાઈવે છે, ગાડીઓ આવ જાવ કરે છે, રસ્તો યાર 4 લેન છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એકવાર આપણે જગ્યા પર જઈએ અને પછી વાતચીત કરીએ કેવું છે ને કેવું રોકાવાનું છે અને કેવું થાય ખબર નહીં આવે. પણ એકવાર જગ્યા પર જઈએ પછી ખબર પડે આપણને. તો હાલ અત્યારે આપણે રોકાઈ ગયા છે ને ભાઈ. સાઈડ આજુબાજુ ભાઈ પહાડ ને પહાડ છે ને આજે તો કંઈ ભાઈ અલગ રોકાયા છે ને. પહેલી વાર રોકાયા છે જે તમે જોયો છે લેઝી લેન્ડ બેક પેકરવાળું છે ને, સરસ એવું મજાનું જોરદાર એવું. ને જે જગ્યા પર રોકાયા છે તમને બતાવી દઉં ને એના પહેલાં જે ભાઈ એન્ટર થાઓ છો અહીંયા આવે ભાઈ મેન ઓફિસ એટલે કાઉન્ટર જે ચેકપોસ્ટવાળું જે તમારે પેમેન્ટ વગેરે કંઈ ને કંઈ ચૂકવવું પડે પૂછતાછ માટે ને એ બધું છે ને. તો આપણે છે ભાઈ પોખરામાં અને પોખરા જે મેન ચોક હતો ભાઈ પ્લાનિંગ બે હતો કે એક જગ્યા પર ત્યાં પણ રોકાવાનું હતું. ત્યાં હતી હોટલ હતી અને આ પણ એક હોટલને એ જ છે જે આપણે અહીંયા રોકાયા છે બેક પેકર. અને અત્યારે એવું છે કે ભાઈ નવું બની રહ્યું છે, સરસ મજાનું ગાર્ડન જોરદાર એવું મસ્ત મજાનું. અને જે આપણે રોકાયા છે હું તમને બતાવી દઉં અને એ પણ કહી દઉં ભાઈ કેટલામાં પડ્યું છે. અને આપણું ને એક મિત્ર તરફથી બી છે ને તો એ છે તો સરસ મજાનું એવું છે જોરદાર એવું. અને જે જગ્યા પર રોકાયો એ જગ્યા તમને બતાવીએ. આપણે છે જેમ કે આવી રીતે લખેલું ને રૂમ. અને આપણે હવે જવાનું ભાઈ સરસ મજાનું ફૂલો વાહ જોરદાર એકદમ મસ્ત મજાનું. અને હા જોઈ લો ભાઈ વાહ સરસ છે ને ભાઈ એકદમ મસ્ત મજાનું વાહ જોરદાર. તો એ છે જે જગ્યા પર આપણે રોકાય એ બતાવી દો.
ભાઈ આનો કલર પણ અલગ છે અને આનો કલર પણ અલગ છે, સરસ મજાનું એવું છે. તો આ રહ્યું ભાઈ જે આપણી રૂમ છે એ ભાઈ 302 નંબર હે ને. અંદર જઈને પણ બતાવો એના પહેલાં આપણે સાયકલ બતાવી દઈએ. જે સાયકલ આ સાઈડ પર મૂકી છે પાર્કિંગમાં, જે છે 302. અંદર જઈને પણ હું તમને બતાવું. અત્યારે આપણી સાયકલ અહીંયા સાઈડ પર મૂકી છે ને રાતે એક જગ્યા પર છે ત્યાં મૂકી દઈશું. નકર તો અહીં પણ કોઈ પ્રોબ્લેમ કોઈ દિક્કત આવવાની નથી એને આ જગ્યા પર ઉભરે ના. પ્લાસ્ટિક ભાઈ નાખી દીધું ભાઈ, થોડુંક સુકાય કેમ કે થોડું ગીલું હતું ને. આપણું જે પેલું કેમ્પ પણ છે ટેન્ટ એ પણ ગીલો છે કેમ્પિંગ, તો એને પણ નાખી દઈશું જેનાથી સુકાઈ જાય કમ્પ્લીટ રીતે ને. તો એ છે અત્યારે પહોંચી ગયા છે પોખરામાં ને બસ જે આજુબાજુ ચાલીને ફરશું, જોઈએ ભાઈ કેવું છે ને કેવું નહીં. કેમ કે જે પોખરા જગ્યા પર આવવાનું છે ત્યાં તો આવી ગયા છે. બસ એક આપણું એ હતું મોટું કે પોખરા જેવું પોખરા તો એ પોખરા તો આવી ગયા છે. તો ચલો જે આપણી રૂમ છે એ તમને હું રૂમ બતાવી દઉં. રૂમ કેવી છે આપણી. રૂમ એટલે ભાઈ ડ્રોમેટ્રી રૂમ નહીં, નો રૂમ, ડ્રોમેટ્રી એ છે. પૈસામાં થોડુંક આગું પાછું છે, આપણે ઇન્ડિયામાં નહીં. થોડું ઘણું મિસ્ટેક પડે છે, થોડું ઘણું અને તો તમને બતાવી દઈએ આપણે જે ડોમેટ્રી છે, જે એકવાર તમને અંદરથી બતાવી દઉં કે ભાઈ કેવી રીતે છે. રૂમ નંબર છે ભાઈ ને અહીંયા ફ્રી વાઈફાઈ પણ છે, ફ્રી વાઈફાઈ. તો આ કંઈ આપણે આવી રીતે આવી ગયા છે ને ભાઈ. એકવાર તમને જરૂરથી બતાવી દઈએ. થોડુંક લાઇટ વાઇટ ચાલુ કરી દઈએ ભાઈ. લાઇટ કાં છે? હા ચલો ભાઈ લાઇટ ચાલુ થઈ ગઈ છે ને. બસ આવી રીતે છે ભાઈ સરસ મજાનું ફીનો વગેરે. આ છે ભાઈ જે સાઈડમાં છે આ વોશરૂમનું છે, સાઈડમાં આપ્યું છે ભાઈ વોશરૂમ વગેરે. અને જે આપણું ને રોકાવાનું મળ્યું છે જે આ છે, અંદરથી પણ બતાવી દઉં. અને બીજું એ છે કે આપણું સામાન વગેરે અહીંયા પડ્યું છે ને સામેની તરફ આપેલા છે ભાઈ લોકરો, જે આ 6 નંબર સુધી લોકર છે ને. તો એકમાં આપણે સામાન તો મૂકી દીધું છે. અંદરથી બતાવો ભાઈ અંદર કેવું છે. તો ભાઈ આવી રીતે છે સરસ મજાનું. લાઇટ ચાલુ કરી દઈએ આપણે એકવાર, કેમ કે અત્યારે શૂઝ પહેર્યા છે એટલે આપણે અંદર નહીં જઈ શકતા ભાઈ. આ હા 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 ભાઈ આ લાઈફની અંદર મેં પહેલી વખત રોકાવું છું જિંદગીમાં ને. અને લાઈફની અંદર પહેલી વખત ફર્સ્ટ ટાઈમ ડ્રોમેટ્રી. સાંભળ્યું બહુ છે, પહેલી વખત રોકાયા છે ડ્રોમેટ્રીમાં. ચાર્જિંગ પિન પણ આપેલો છે, પંખો પણ આપેલો છે. તો ભાઈ છે યાર અરે તો ચલો એકવાર બહાર નીકળીએ. આ છે ભાઈ ડોમેટ્રી, સરસ મજાની ડોમેટ્રી. અને લાઇટ બંધ કરી દઈએ પાછા આપણે. અરે યાર ખરાબ થઈ જશે. અચ્છા ભાઈ ડોમેટ્રી. સામને અહીં પડ્યું છે આપણું ભાઈ. જોરદાર એવું છે, મસ્ત મજાનું ને એકદમ જોરદાર અને મસ્ત મજાનું. તો મિત્રો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. અને ખબર છે કે આપણે સોલો ટ્રાવેલિંગ કર્યા છે બાય સાયકલ. ભાઈ ઇન્સ્ટાગ્રામ ફેસબુક સપોર્ટ જરૂરથી કરજો. યુટ્યુબમાં તો સપોર્ટ છે તમારો પણ જરૂરથી કરજો. અને હાલ અત્યારે આપણે રોકાઈ ગયા છે પોખરામાં. પોખરામાં લેડી ક્રેઝી બેગ પેકર કરીને છે એ ત્યાં આપણે રોકાઈ ગયા છે. ડોમેટ્રીમાં રોકાયા છે. પૈસાની વાત કરીએ તો છે ભાઈ 650 નેપાલી. તો ઇન્ડિયામાં કેટલા થાય કમેન્ટ કરજો ગણતરી કરીને. અને તો 650માં આપણે રોકાઈ ગયા છે. સરસ મજાનું છે. તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરે છે. મળીશું પાછા ફરી ન્યૂ વ્લોગ સાથે પોખરાની. ફરીશું આજુબાજુ જોઈએ અને તમને પણ બતાવીશું કેવું છે ને કેવું નહીં. ઓકે તો ચલો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ. વ્લોગ સારો લાગે તો લાઈક જરૂરથી જાય અને સાથ સપોર્ટ કરજો ભાઈ. ગુજરાતી તરીકે સાથ સપોર્ટ જરૂરથી કરજો. તો મળીએ પાછા એક ન્યૂ વ્લોગ સાથે.